ભાવનગરના બાર એસોસિએશન અને ક્રિમિનલ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ। દ્વિવેદી પ્રમુખ ભાવનગર બાર એસોસિએશન આ વખતે એક હર્ષોલ્લાસપૂર્વકના વાતાવરણમાં ભાવનગર બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનની ચૂંટણી થઈ રહી છે। મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે। બસ આ વખતે અમારી ટર્મ પૂરી થાય છે અને હવે નવા પ્રમુખ હિરેનભાઈ જાની આ વખતે બિનહરીફ થયા છે। એ સિવાયની વાત કરતાં બંને બાર એસોસિએશનમાં તમામ પદ ઉપર અત્યારે રસાકસી ભરી ચૂંટણી છે, ભર્યું નાળિયેર છે। સાંજે 5 વાગે ખબર પડશે। અમે અને આ પ્રતિષ્ઠા ભર્યો સંઘ છે। અમે આ આખા વર્ષ દરમિયાન અમારાથી જેટલા બને એટલા શક્ય એટલા બંને બાર એસોસિએશનના પ્રમુખભાઈ ભેગા મળી અને મેં અને શિવુભાઈ સારા કામ કરવાના પ્રયત્ન કર્યા છે। હવે અમે તમારા થકી તમામ વકીલોને અપીલ કરીએ છીએ કે અમને જે સાથ અને સહકાર આ વર્ષ દરમિયાન આપ્યો છે એવો ને એવો સાથ અને સહકાર આગામી વર્ષમાં નવી બોડીને પણ આપો। ધન્યવાદ। અસ્તુ ભારત માતા। હિરેન જાની આગામી 2024ના વર્ષ માટે વકીલ મિત્રોએ મારી બિનહરીફ પ્રમુખ તરીકે જે પસંદગી કરી છે એ માટે દરેક વકીલ મિત્રોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। આગામી દિવસોમાં વકીલ મિત્રોના વેલફેર માટેની જે જોગવાઈઓ છે એ અને વકીલ મિત્રોના દરેક જે પડતર પ્રશ્નો છે એને માટે હર હંમેશા દરેક વકીલ મિત્રોના સહકારથી અમે એ પ્રશ્નોના ઉકેલ માટે અમે અને અમારી ટીમ સતત પ્રયત્નશીલ રહેશું એની આ તબક્કે દરેક વકીલ મિત્રોને ખાતરી આપીએ છીએ।